બાળકોને જુવારની ધાણી જરૂર ખવડાવીએ. જે કોઈ લોકોને એલર્જીની સમસ્યા રહેતી હોય, સવારમાં ઉઠે ત્યારે છીંક આવતી હોય, જ્યારે લોકો નાવા જાય પછી ખૂબ છીંકો આવતી હોય, સવારના સમય દરમિયાન નાકમાંથી બિલકુલ ગંગા જમના વહ્યા જ કરતી હોય, નાકમાંથી બિલકુલ પતલું, બિલકુલ ટ્રાન્સફર એકદમ કાચ કલર જેવું પતલું પાણી નીકળ્યા કરતું હોય, આવા લોકો તો સવારના નાસ્તામાં બીજું કંઈ ન ખાતા વઘારેલી જુવારની ધાણી ખાવી જોઈએ. કારણ કે જુવારની ધાણી ડ્રાય હોવાના કારણે જે કોઈ લોકોને બિલકુલ પતલી શરદી રહેતી હોય, છીંકો આવતી હોય, તેને રોકવા માટે ખૂબ સારી રીતે કાર્ય કરે છે. તો જુવારની ધાણી કેવી રીતે અને ક્યારે ખાવી, કયા સમયે સૌથી વધારે ખાવી, જેથી કરીને આપણે તેનો મેક્સિમમ લાભ લઈ શકીએ, તેની પણ થોડી વાત કરીએ. જુવારની ધાણી ખાવાનો સૌથી જે કે સારો સમય છે એ સવારનો સમય છે. કારણ કે સવારના સમયમાં આપણે વાત કરી કે વાતાવરણની અંદર કફ પ્રધાનતા વધારે હોય, શરીરમાં પણ કફ પ્રધાનતા વધારે હોય, એવા સમય દરમિયાન જો સવારના નાસ્તામાં જો તમે જુવારની ધાણી ખાશો તો તમને એક ખૂબ કારગર રીતે